આ વિડીયોમાં આપણે વાત કરશું કે તમે જે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી માટેનું ઓનલાઈન ફોર્મ ભર્યું છે તેનું સ્ટેટસ તમે કઈ રીતે ચેક કરી શકો છો અને કઈ રીતે જાણી શકો છો કે તમારું એ ફોર્મ મંજૂર થયું છે, નામંજૂર થયું છે કે હજી પણ પેન્ડિંગ છે। તો એના માટે કોઈ પણ સાઇટ ખોલવાની જરૂર નથી, બિલકુલ આસાન રસ્તો છે। સૌપ્રથમ તો તમારે તમારા ફોનમાં પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે। અહીંયા તમારે ટાઈપ કરવાનું છે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત, એટલે તમારા પાસે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત એવી એપ્લિકેશન આવી જશે। ફાર્મર રજિસ્ટ્રીના નામની બીજા પણ સ્ટેટની ઘણી બધી એપ્લિકેશન અહીંયા તમને જોવા મળી જશે, પરંતુ તમારે ભૂલથી પણ એ કોઈ ઇન્સ્ટોલ કરવાની નથી। તમારે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત આના પર ક્લિક કરવાનું છે અને આ એપ્લિકેશન અહીંયાથી ઇન્સ્ટોલ કરી લેવાની છે। એપ જેવી ઇન્સ્ટોલ કરી અને ઓપન કરશો એટલે તમારા પાસે કંઈક આવું આવી જશે। હવે તમારે અહીં સૌથી નીચે એક ઓપ્શન મળી જશે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ, આના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ એનરોલમેન્ટ આઈડી અને આધાર નંબર બે ઓપ્શન મળી જશે, તો તમારે અહીં આધાર ઉપર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ જેનું તમે રજિસ્ટ્રેશન કર્યું હતું તેના આધાર કાર્ડનો નંબર તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે, જેમ કે મેં કર્યો છે। અને ત્યારબાદ નીચે શો સ્ટેટસ આના પર ક્લિક કરશો એટલે તમને સ્ટેટસ દેખાડી દેશે। અહીંયા તમને તમારું ફાર્મર આઈડી જોવા મળી જશે, તમારું નામ અને કઈ તારીખે ફોર્મ ભર્યું હતું એ જોવા મળી જશે અને અપ્રુવલ સ્ટેટસ તમને અહીં દેખાડી દેશે। હાલમાં મારું જે સ્ટેટસ છે તે પેન્ડિંગ દેખાડે છે, એટલે કે હજી મંજૂર કે નામંજૂર નથી થયું, પરંતુ જો તમારું ફોર્મ મંજૂર થઈ ગયું હશે તો અહીંયા પેન્ડિંગની જગ્યાએ તમને અપ્રુવડ દેખાડી દેશે અને જો રિજેક્ટ થયું હશે તો તમને અહીં રિજેક્ટ દેખાડી દેશે। જો રિજેક્ટ થયું હશે તો કઈ તારીખે તે લોકોએ રિજેક્ટ કર્યું છે તે અહીં દેખાડી દેશે અને રિજેક્ટ શા માટે કરેલું છે તે રિજેક્ટ થવાનું કારણ તમને અહીં દેખાડી દેવામાં આવશે। જો તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય તો તમે મને કમેન્ટ કરી અને જણાવી શકો છો કે કયા કારણે તમારું ફોર્મ રિજેક્ટ થયું છે, હું તમને તેનું સોલ્યુશન આપવાની ટ્રાય કરીશ।